નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની. ફાસ્ટ ટ્રેકમાં હવે ફટાફટ નજર કરીએ રાજ્ય સહિત દેશ વિદેશના સમાચાર પર. પરંતુ તે પહેલા અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર. વલસાડના લીલાપોર સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા જ વરસાદમાં સમગ્ર વલસાડ પાણી થઈ ગયું હતું. જો કે 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી જતા બંને તરફના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા. વલસાડના લીલાપોર સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ. અમારા સંવાદદાતા પ્રિયંક અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પ્રિયંક, સવારથી વલસાડમાં વરસાદી વાતાવરણ, 6 કલાકમાં 6 ઇંચ વરસાદ, શું વિગતો? જી, જે પ્રમાણે વરસાદ મોડી રાતથી જ શરૂ થયો હતો અને ત્યારબાદ વલસાડ શહેરમાં સવાર થતાની સાથે જ વલસાડ જળમગ્નની સ્થિતિમાં આવી ચૂક્યું હતું, જેને લઈને વલસાડના લીલાપોર સ્ટેટ હાઈવે પર કાપરી ફાટક તરફ જાય છે તે રોડ ઉપર પાણી ભરાયા હતા. આ વલસાડનો મુખ્ય માર્ગ છે જે હાઈવે તરફથી વલસાડમાં એન્ટ્રી કરતા હોય છે લોકો. આ જ રોડ ઉપર જે રીતે પાણી ભરાયું હતું જેના કારણે 3 કલાક જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર બાબતને લઈને આવાજાહી અટકી ગઈ હતી અને હાલ સ્ટેટ હાઈવેની સ્થિતિ પણ ખરાબ છે. જી, આભાર પ્રિયંક, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.